दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આવું છું, નવા નવા મુદ્દા સાથે। સૌથી પહેલી વાત, વિશ્વાસઘાતથી હંમેશા બચતા રહો। સમાચારની શરૂઆત કરીએ। ખરાબ એર ક્વોલિટી ઇન્ડેક્સ ધરાવતા 9 વિસ્તારમાં બહાર કામ કરનારા ફેફસામાં 10% નબળા થઈ ગયા। શ્વાસ છોડવાની ક્ષમતા 11% ઓછી થઈ ગઈ। આ સરકારના કોન્ક્રીટના જંગલોનું પરિણામ છે। વિકાસના નામ ઉપર લોકોનો ઓક્સિજન ઓછો કરીને કોન્ક્રીટના જંગલો કરવાનું જે કામ છે એ સરકાર કરી રહી છે। અને એ જ રીતે અમારા થલતેજની અંદર એક સ્વપ્ના એપાર્ટમેન્ટ 121 મેમ્બર રહે, 10 બ્લોક, અને કોઈ બિલ્ડરને રીડેવલપમેન્ટ માટે આપ્યું। કોઈપણ જાતની બિલ્ડર સિક્યોરિટી ડિપોઝિટ ના મૂકે, કાલ મેદાન કરી નાખે ને બિલ્ડર જતા રહે તો શું કરવાનું? 121 મેમ્બર શું કરે? એની તો મરણ મૂડી જતી રહી। અને પાછું કેવું કામ, ઓગસ્ટ 2025માં 80થી 85 મેમ્બરો એ સોસાયટીમાં રહેતા હોવા છતાં 10 બ્લોકમાંનો એક બ્લોક જબરજસ્તી કે જે રીતે ખાલી કરાવી અને જે બ્લોક પાડી નાખવામાં આવે। આખી સોસાયટી ધૂળ ધૂળ, ઢગલા ઢગલા। એના થોડાક દિવસ પછી એક બી બ્લોક અને ડી બ્લોકની વચ્ચેનો સી બ્લોક પાડી નાખવામાં આવ્યો। બંને બિલ્ડિંગો બાજુની છે, એને નુકસાન થવામાં આવ્યું। પાણી ના આવે ટાઈમસર, લાઇટ ના આવે ટાઈમસર, અને સોસાયટીની અંદર રહેતા લોકો કઈ રીતે ફેફસાના રોગથી પીડાય એ તો આપણે વિચારવું જ રહ્યું। કોર્પોરેશન છૂટી ગઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છૂટી ગઈ, હાઈકોર્ટમાં આવવાનો છે કેસ। બહાર બાઉન્ડ્રી ઉપર પતરા મારી દીધા કે બહારના લોકોને નુકસાન ના થાય, પણ અંદર જે લોકો રહે છે એની પરિસ્થિતિ શું? આ કોઈએ વિચાર્યું? ના, બિલ્ડરને એના પૈસામાં રસ છે, એમના મળતીઓને એની ઇન્કમમાં રસ છે। કોઈના સ્વાસ્થ્યની કોઈને ચિંતા નથી। એનું આ કારણ છે કે આ જે ફેફસાના અને શ્વાસના રોગો થાય છે। અને ત્યાં પાછા એટલા બધા માથા ભારે લોકો બિલ્ડર પાસે કે મર્ડર કરી નાખે, હત્યા કરી નાખે એવી ધમકી આપે। તમે વિચાર કરો, આ રાજનીતિ ને કાયદોની વ્યવસ્થા ક્યાં જઈને ઊભું છે આ ગુજરાતમાં। અને છતાંય ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કે અમારે તો લોકો મત આપે છે ને। સાહેબ, ના, કુદરતને સાક્ષી રાખો। એક વખત અંત કોઈ પણ વસ્તુનો હોય છે, એટલે એ જરૂર સમજજો। આપણે માનીએ કે કોંગ્રેસે ક્યાંક ભૂલો કરી હશે ભૂતકાળમાં, આજે એમની પરિસ્થિતિ છે ને। તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગું છું કે જે પ્રકારે તમે લોકો કાયદો અને વ્યવસ્થામાં છીંડા કરી રહ્યા છો એનું આ પરિણામ છે। ગટરનું ગેરકાયદે જોડાણ લેવા આ સરકારમાં લોકો ડરતા નથી। ગોતા 4 રસ્તા પાસે બજરંગ ટી સ્ટોલના માલિકે લઈ લીધું, 1, 2 ને 3.5, પછી જે થવું એ થાય। હવે એમાં દંડ લેવામાં આવે, દંડ નહીં, એને જેલ ભેગા કરવામાં આવે, ત્યારે ખબર પડે કે આ ગેરકાયદેસર કામ આપણે નહીં કરી શકીએ। આવું ને આવું સાયન્સ સિટી વિસ્તારમાં બેબીલોન ક્લબની બાજુમાં એક ટીપીમાં કેટલાક બંગલા બનેલા છે। એ બંગલાઓની પાછળ જે પ્રાઇવેટ પ્લોટ છે એના માલિકોએ જાતે ગટર લાઇનના કનેક્શન લીધા છે। એવા લોકોને પણ જેલ ભેગા કરવામાં આવે। કાયદો તોડ્યો કેમ? તો ખબર પડે કે બીજો કાયદો ના તોડે। પણ આ તો રૂપિયા લઈને ભ્રષ્ટાચારથી કામ કરતા લોકો આ કશું જ નહીં કરી શકે। માત્ર પનીર, ઘી, તેલ, મીઠાઈ, મસાલા નહીં, આખી સિસ્ટમ નકલી છે। આખી ફૂડ સિક્યોરિટી સિસ્ટમના નિયમોનું ઉલ્લંઘન થાય છે અને ભ્રષ્ટાચાર થાય છે। સરકાર મુખ સંમતિથી જોઈ રહી છે। આ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાતની મહાનગરપાલિકાઓની ચૂંટણી છે। લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે। ના રાખે તો એમનો સવાલ છે। એ લોકો તો બહુ મોટા અહમથી કહે જ છે અમે ચૂંટાઈને આવીએ છીએ અને અમે ગમે તે કરીએ। એટલે સમજી લેજો
કે તમારી પરિસ્થિતિ શું છે. અને એવા પ્રકારના એક નાટક થાય છે કે પૂર્વ અને મધ્ય ઝોન વિસ્તારમાં અમદાવાદમાં સફાઈનું સ્તર કથળ્યું છે એટલે કમિશનરે ડેપ્યુટી કમિશનરને ખખડાવી નાખ્યો અને એ પાછું છાપામાં આવે એટલે લોકો સાંભળે કે ઓહો જબરજસ્ત કામ ચાલે છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ફોન જ ઉપાડતા નથી કોઈ. એમને એમના નક્કી કરેલા લોકો હોય એમનો જ ફોન ઉપાડે છે. મારી પાસે સાબિતી છે. પણ કમિશનરે કાયમ રહેવાના નથી, સત્તાએ કાયમ રહેવાની નથી. એટલે આ જે મનસુખભાઈ વસાવા બોલ્યા, કેટલાક ધારાસભ્યો બોલ્યા વિરુદ્ધમાં, આ બધું એક નાટક છે. લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકો જો અહીંયા બોલી શકતા હોય તો કાનમાં કંઈ કામ ના કરાવી શકે. શું કરવા આપણે વધારે ચર્ચા કરવી પડે? જેનો ઉદય છે ને એનો અસ્ત છે જ. આ સમજીને ચાલજો. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.